ન્યૂઝરૂમના જે તમામ દર્શકો સવારથી જોડાયેલા છે એ દર્શકોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોનું પહેલું સંપૂર્ણ ચિત્ર બતાવી દઈએ। પહેલું સંપૂર્ણ ચિત્ર એટલા માટે હું કહી રહ્યો છું કે અંતિમ આંકડા લોક થાય એ પહેલું સંપૂર્ણ ચિત્ર સામે આવી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 9,992 બેઠકોમાં ભારતીય જનતા પક્ષ કેવી રીતે લેન્ડસ્લાઇડ વિક્ટરી મેળવી શક્યો, કોંગ્રેસ ક્યાં આવીને અટકી ગઈ અને આમ આદમી પાર્ટી ક્યાં સુધીમાં સમેટાઈ ગઈ। સૌથી પહેલા વાત કરીએ જે સત્તા પક્ષ છે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષોથી ભારતીય જનતા પક્ષ માટે આ ચૂંટણીમાં કેટલાક પડકારો ચોક્કસથી હતા, પણ જ્યારે જનાધારની વાત આવે છે તો આંકડાઓ કહે છે કે ગુજરાતમાં ભાજપનો જનાધાર હજુ સુધી બિલકુલ ઓછો થવાનું દેખાતું નથી। લગાતાર ભારતીય જનતા પક્ષ જનતાનો જે વિશ્વાસ છે એ કેળવી શકી છે એવું આંકડાઓ પરથી ફલિત થઈ રહ્યું છે। અને એટલે જ આપણે હંમેશા જ્યારે પણ ભાજપના પ્રવક્તા ન્યૂઝરૂમ સાથે જોડાતા ત્યારે આપણે એ આરોપો પર સવાલ પૂછતા હતા સત્તા પક્ષને કે વિપક્ષ તમારા પર આરોપ લગાવે છે કે તમે ધાક ધમકી આપો છો, તમે દબાણ કરો છો, પણ જે તમારી લહેર છે એ લહેર પર તમને ભરોસો કેમ નથી? અને જ્યારે પરિણામો આવે છે તો એ જ લહેર સૌથી આગળ નીકળી જાય છે। ભાજપની લહેર, ભાજપનો ભગવો એ હદે છે કે 9,992 બેઠકો જો જોવા જઈએ તો એમાંથી 75% બેઠક, હવે હું આજે આંકડો કહી રહ્યો છું, એમાં રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 260 તાલુકા પંચાયત અને 34 જિલ્લા પંચાયત, આ તમામની ચૂંટણીનો એક સંયુક્ત આંકડો કહી રહ્યો છું, જેમાં ભાજપે 75%થી વધારે બેઠકો હાંસલ કરી છે। એટલે કે જનાધાર મજબૂત રીતે ભારતીય જનતા પક્ષ સાથે છે। આ જનાધાર સાથે ગુજરાતમાં આવતીકાલે જો વિધાનસભાની ચૂંટણી થાય તો વધુ એકવાર વિધાનસભામાં પણ ભારતીય જનતા પક્ષ લેન્ડસ્લાઇડ વિક્ટરી મેળવી શકે છે એવું ફલિત થઈ રહ્યું છે। CR પાટીલના નેતૃત્વમાં પણ ભાજપ મજબૂત હતો અને જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં પણ ભાજપ મજબૂત છે એ ઓન પેપર સાબિત થઈ રહ્યું છે, પરિણામોમાં સાબિત થઈ રહ્યું છે। વાત હવે કોંગ્રેસની કરીએ। કોંગ્રેસ માટે કેટલાક સમાચાર ખૂબ માઠા રહ્યા, પણ કોંગ્રેસ માટે કેટલાક સમાચાર એવા પણ રહ્યા જ્યાં એ ગૌરવ લઈ શકે। અમદાવાદ મહાનગરપાલિકા કે જ્યાંથી આ આખી ચૂંટણીની શરૂઆત ગણી શકાય, એ અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસની બેઠકો વધી, કોંગ્રેસ 32 બેઠકો લાવવામાં સફળ રહ્યો અમદાવાદ મહાનગરપાલિકામાં। પણ ઓવરઓલ જો જોવા જઈએ તો આમ આદમી પાર્ટી ફરી એકવાર કોંગ્રેસ માટે એના મત કાપનારી પાર્ટી સાબિત થઈ છે। એટલે કે જે વિશ્લેષકો, જે એનાલિસ્ટ, એક્સપર્ટ્સ હંમેશા કહેતા હતા કે ગુજરાતમાં જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને મેદાને ઉતરે તો ભાજપને ચોક્કસથી મુશ્કેલી પેદા કરી શકે છે। એ વાત આ ચૂંટણી અને એના પરિણામોમાં સાબિત થઈ રહી છે, કેમ કે કોંગ્રેસે જેટલી બેઠકો જીતી છે એ બેઠકોનો આંકડો 1700 પાર જઈ રહ્યો છે, પણ કોંગ્રેસે આમ આદમી પાર્ટીને કારણે જેટલી બેઠકો ગુમાવી છે એનું જ્યારે વિશ્લેષણ કરવામાં આવશે તો ખબર પડશે કે કોંગ્રેસે કેટલી બેઠકો આમ આદમી પાર્ટીના કારણે ગુમાવી છે, અને એ પણ આંકડો ખૂબ મોટો હશે। આના સિવાય આમ આદમી પાર્ટીની પણ હવે વાત કરી લઈએ કે આમ આદમી પાર્ટી માટે શું થયું। કોંગ્રેસે જુઓ, પહેલાં તો આમ આદમી પાર્ટીને મજબૂત ટક્કર આપી છે। આમ આદમી પાર્ટીની જે ટક્કર હતી, ભલે ભાજપની સામે હતી, એવું કહેવાયું કે અમે ભાજપની સામે લડીશું, પણ ખરેખર આમ આદમી પાર્ટીની ટક્કર જમીની સ્તરે કોંગ્રેસની સામે હતી। એવા ઘણા બધા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે કે જ્યાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસે પગ પેસારો નથી કરવા દીધો। કોંગ્રેસની બેઠકો આમ આદમી પાર્ટીના કારણે ઘટી, પરંતુ આમ આદમી પાર્ટી પોતે જે પરફોર્મન્સ આપવા માંગતી હતી અથવા તો જે પરફોર્મન્સના દાવા કરી રહી હતી એ પરફોર્મન્સ ન કરી શકી। એની પાછળનું એક કારણ છે કે કોંગ્રેસે પણ પોતાનો ગઢ જાળવી રાખ્યો છે, ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટીને પગ પેસારો નથી કરવા દીધો। હવે આમ આદમી પાર્ટીની બેઠકોની વાત કરીએ તો લગભગ 700 બેઠકો સુધી
આમ આદમી પાર્ટી પહોંચી ગઈ છે, એટલે કે ગુજરાતની ચૂંટણીમાં 7% જેટલી કુલ બેઠકો છે એમાંથી 7% બેઠકો છે એ આમ આદમી પાર્ટીએ જીતી છે. આનો અર્થ એ થાય કે 75% બેઠકો સત્તા પક્ષ, શાસક પક્ષ જે છે ભાજપ એ જીતે છે. બાકીની 25%માં વિપક્ષ સમેટાઈ ગયો છે. 1/4 વિપક્ષ સમેટાઈ ગયો છે, કેમ કે જે પરિણામો આવ્યા એમાં 1700થી વધારે કોંગ્રેસની અને લગભગ 700 બેઠક આમ આદમી પાર્ટીની થઈ રહી છે. એટલે કે 2500 જેટલી બેઠકો બંનેએ અલગ અલગ ચૂંટણી લડીને જીતી છે. હવે આ બંને પક્ષોની જે બેઠકો છે એનું જ્યારે વિસ્તૃત એનાલિસિસ થશે ત્યારે ખબર પડશે કે અલગ અલગ લડવાથી ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને 2500 બેઠકો મળતી હોય તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન તરીકે લડ્યા હોત તો એ બેઠકો 2500 ન હોત, એ બેઠકો 3000 હોત, એ બેઠકો 4000 હોત, અથવા તો એ બેઠકો 4500 પણ હોત. એટલે કે અલગ અલગ લડવાથી વિપક્ષ નબળો બન્યો છે ગુજરાતમાં, અને વિપક્ષ 25%માં 1/4 સમેટાઈ ગયો છે. આમ આદમી પાર્ટીને દક્ષિણમાં ચૈતર વસાવાના ગઢમાં સફળતા મળી છે. ઇટાલિયા પણ થોડી ઘણી સફળતા અપાવી શક્યા છે. ઈસુદાનને પણ થોડી ઘણી પોતાના ગઢમાં બેઠકો મળી શકી છે. પણ ઓવરઓલ જોવા જઈએ તો જ્યાં આમ આદમી પાર્ટીને સૌથી વધારે આશા હતી, એટલે કે જેની ચર્ચા આમ આદમી પાર્ટી કરતી હતી, એ સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીને ગુજરાતની અંદર સૌથી મોટો સેટબેક થયો છે. જ્યાં સુરતમાં આમ આદમી પાર્ટીને 30, 40 કે 50 બેઠકો આવવાની આશા હતી, એ સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી ગત ટર્મની જે 27 બેઠકો હતી એમાંથી 4 બેઠકો પર સમેટાઈ ગઈ, અને એ રીતે સુરતમાં માત્ર 4 બેઠકો આમ આદમી પાર્ટી જીતી શકી. એટલે આ ઓવરઓલ આંકડા છે. અને જેમ મેં શરૂઆતમાં કહ્યું એમ, ગુજરાતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનું આ પહેલું સંપૂર્ણ ચિત્ર છે જે ન્યૂઝરૂમે આપના સમક્ષ પ્રસ્તુત કર્યું છે. આ આંકડાઓ અંતિમ આંકડા નથી, પણ અંતિમ આંકડાનું પહેલું ચિત્ર જરૂરથી છે, કેમ કે હવે આની આસપાસ જ અંતિમ આંકડા આવશે. આમાંથી મોટા ભાગના આંકડા રાજ્યના ચૂંટણી આયોગે જાહેર કરેલા છે. એ સિવાય હજુ કેટલીક બેઠકો પર મતગણતરી ચાલુ છે, જ્યાં ઓલમોસ્ટ જે આગળ છે ઉમેદવારો એમની લીડ એટલી છે કે એ જ જીતવાના છે એવું કહી શકાય. એટલે કે મેં કહ્યું એમ, અંતિમ ચિત્રમાં આ જે આંકડા અમે આપને ન્યૂઝરૂમની સ્ક્રીન પર બતાવી રહ્યા છે એમાં મોટો અંતર નહીં જોવા મળે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 75% બેઠકો ભાજપને, 25% બેઠકોમાં કોંગ્રેસ અને આપ બંને સમેટાઈ ગયા છે. આ ગુજરાતનો જનાધાર છે. ગુજરાતનો જનાધાર કેવો હશે એના પર છેલ્લા 1 વર્ષથી વધારે સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. આજે એ દિવસ છે 28મી એપ્રિલ, જ્યારે ગુજરાતનો જનાધાર ખબર પડી ગઈ છે કે ભાજપ જો 4 બેઠકો પર લડે તો 3 બેઠકો સરળતાથી હસતા રમતા જીતી જાય. એ ગુજરાતનો જનાધાર કહી રહ્યો છે. અને આ જ પ્રમાણેના તમામ અપડેટ્સ અને ખૂબ જ વિસ્તૃત એનાલિસિસ, કેમ કે હવે સમય એ છે જ્યાં એનાલિસિસના આંકડાઓ સામે આવશે ત્યારે ખબર પડશે કે કઈ બેઠક પરથી કયો પક્ષ આખરે કયા કારણે જીત્યો અને કયો પક્ષ આખરે કયા કારણથી હારી ગયો, કયા ઉમેદવારને હારનો સામનો શા માટે કરવો પડ્યો, કયા ઉમેદવારને જીત મળી તો એની પાછળ કયા ફેક્ટર હતા. આગામી 1 સપ્તાહ એ જ રહેવાનું છે, જે આપણી પાસે એ ડેટા પણ આવશે કે આખરે કયા સંજોગોમાં કયા પક્ષે ક્યાંથી જીત મેળવી. પણ જોવાનું એ રહેશે, આપણે વધુ જે અપડેટ્સ જે આપણી પાસે આવી રહ્યા છે એના ઉપર પણ એક અંતિમ નજર કરી લઈએ, કેમ કે આપણી પાસે જે આંકડા છે અત્યારે એ લગભગ અંતિમ આંકડા છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીનું પહેલું સંપૂર્ણ ચિત્ર છે. અને આ જે આખું એનાલિસિસ આપે જોયું એની સાથે હું એક વાત ફરીથી કહીશ જે મેં આખા એનાલિસિસમાં નથી કહી, એ કે આ પરિણામ આપના સુધી અમે પ્રસ્તુત કર્યું છે. છેલ્લા ઘણા બધા માનવ કલાકોની મહેનત છે આની અંદર, અને એ મહેનત
જો આપને અમારી સ્ક્રીન પર દેખાતી હોય એટલે કે આપના ન્યૂઝરૂમની સ્ક્રીન પર દેખાતી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું આજે ભૂલતા નહીં. આજનો દિવસ છે, લાખો દર્શકો ગુજરાતમાંથી અને અમે ઐતિહાસિક આંકડાને પુરાવા સાથે રજૂ કરવાના છીએ. અમે એ ઐતિહાસિક આંકડાને પુરાવા સાથે રજૂ કરવાના છીએ. ગુજરાતનો જનાધાર કેવો રહ્યો અને ન્યૂઝરૂમનો જનાધાર કેવો રહ્યો ગુજરાતનો, એ પણ આંકડા અમે પુરાવા સાથે પ્રસ્તુત કરીશું. એ આંકડા આખી મીડિયા ઇન્ડસ્ટ્રીને ચોંકાવનારા એટલા માટે હશે કેમ કે આપ સૌનો પ્રેમ અમારી સાથે છે, આપ સૌનો ભરોસો અમારી સાથે છે અને એટલે જ આ એક ક્ષણ છે જ્યારે સબસ્ક્રાઇબ, લાઇક, શેર એક એવું કામ છે કે જે આપ આસાનીથી કરી શકો છો અને એ સંપૂર્ણપણે વિનામૂલ્યે છે. સબસ્ક્રિપ્શનની કોઈ ફી નથી ન્યૂઝરૂમની અત્યારે, તો એ વિનામૂલ્યે આપ એ કામ કરી શકો છો. અને આપના વર્તુળમાં આજનું અમારું જે પરફોર્મન્સ છે, પરફોર્મન્સ ઇન ધ સેન્સ કે અમે તમારી પાસે જે રીતે ન્યૂઝ પહોંચાડ્યા છે, જે રીતથી તમને એક એક ખબર આપી છે, એક એક અપડેટ આપી છે, એ જોતા, એ પરફોર્મન્સને જોતા આજે સબસ્ક્રિપ્શન બટન દબાવવામાં કંજૂસાઈ ન કરતા, બસ એટલી જ અપીલ છે. તો જ ન્યૂઝરૂમ વધારે મજબૂતીથી આગળના સમયમાં સમાચાર આપના સુધી પહોંચાડતું રહેશે. ફરી એકવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પહેલું સંપૂર્ણ ચિત્ર ન્યૂઝરૂમ આપના સમક્ષ પ્રસ્તુત કરી ચૂક્યું છે. અમને ગર્વ છે કે અમે જે એક્ઝિટ પોલ આપ્યા અને અમે જે પરિણામો દર્શાવ્યા એમાંથી એક્યુરસી રેટ તમે જાતે જે નક્કી કરી શકો છો કે ન્યૂઝરૂમનો એક્યુરસી રેટ એટલે કે અમે કેટલા સચોટ, કેટલા સરળ અને કેટલા ઝડપથી સમાચાર ગુજરાતની આ ચૂંટણીના આપના સુધી પહોંચાડ્યા. 9,900થી વધારે બેઠકો હોય અને તમામ જગ્યાએથી રાઉન્ડ વાઇઝ પરિણામો આવી રહ્યા હોય ત્યારે એ સરળ નથી હોતું કે એ તમામ સમાચારો ઝડપથી આપના સુધી પહોંચે. પણ અમે તમામ બેઠકોની કાળજી લીધી. તમે જે કમેન્ટ્સ કરી એ બેઠકો પણ અમે કદાચ ચૂકી ગયા હોય તો એ બેઠકો પણ સ્ક્રીન પર દર્શાવી અને હજુ પણ તમે જે કમેન્ટ્સ કરી રહ્યા છો એના પર પણ અમારી નજર છે. પણ કમેન્ટ્સની સાથે સાથે સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં અને સાથે જ ન્યૂઝરૂમ ગુજરાતને જોવાનું પણ સતત ચૂકતા નહીં કેમ કે હજુ આ ચૂંટણીમાં આગળના 7 દિવસ ખૂબ જ અગત્યના રહેવાના છે. કેમ કે હવે પ્રતિનિધિ તો ચૂંટી લીધા છે, જનપ્રતિનિધિ તો ચૂંટ્યા છે, પણ હવે એમાંથી કોણ લીડ કરશે, કઈ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં કોનું પ્રમુખ પદ આવશે, રાજ્યની 15 મહાનગરપાલિકા એમાં મેયર કોણ બનશે, ડેપ્યુટી મેયર કોણ બનશે, આ બધું જ હવે આગામી દિવસોમાં થવાનું છે. અને એમાં ઘણા બધા સરપ્રાઇઝ નામ પણ આવી શકે છે, ઘણી બધી સંભાવનાઓ પણ આવશે. અને રાબેતા મુજબ જેમ હંમેશથી અમારો ટ્રેન્ડ રહ્યો છે, ન્યૂઝરૂમ તમને સૌથી સચોટ નામ આપશે. જે તમે જે પ્રતિનિધિઓને ચૂંટ્યા છે એમાંથી કોણ જે તે સત્તા મંડળને લીડ કરશે એ નામ પણ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડીશું.